નીતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મેંગો ઓરિયો મિલ્કશેક। તો ચાલો આપણે શરૂ કરીએ। મિલ્કશેક બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં ઓરિયો બિસ્કિટ લેવાના છે। મેં નાનું પેકેટ ઓરિયોનું 10 રૂપીસ વાળું આવે તે લીધું છે। 5 બિસ્કિટ લેવાના છે આપણે ક્રીમ સાથે જ। હવે તેમાં નાખશું અમૂલનું ફ્રેશ ક્રીમ અડધી વાટકી। હવે તેમાં નાખશું પોણી વાટકી દૂધ। દૂધ ચીલ્ડ લેવાનું છે। હવે તેમાં નાખશું ચોકલેટ સિરપ। હવે તેમાં નાખશું મેંગો સિરપ। તમે કોઈ પણ બ્રાન્ડનું મેંગો સિરપ લઈ શકો છો, પણ થીક હોય તે લેવું, શરબત ટાઈપ ન લેવું, ક્રશ આવે છે તે લેવું। ચોકલેટ સાથે મેંગોની ફ્લેવર ખૂબ સરસ લાગે છે લેશું। હવે આપણે જાર બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લેશું। આ રીતે ગ્રાઇન્ડ કરી લેવું। અને જો ઉનાળાની સિઝન હોય તો તમે આ સર્વ કરતાં પહેલાં આની અંદર બરફના ટુકડા પણ નાખી શકો છો। અત્યારે તો શિયાળો છે એટલે આપણે બરફ નહીં નાખીએ। હવે આપણે આ જારમાં આપણે સર્વ કરવાનું છે, તો તેની અંદર આપણે ચોકલેટ સિરપ થોડુંક પોર કરશું। હવે શેકની ઉપર આપણે ઓરિયો બિસ્કિટનો થોડોક ભૂકો અનઇવન કરીને નાખશું। આની ઉપર તમે વેનીલા આઈસ્ક્રીમ પણ નાખી શકો છો અને ઉપરથી થોડુંક ચોકલેટ સિરપ। તો તૈયાર છે આપણો મિલ્કશેક, જે પીવામાં ખૂબ જ ટેસ્ટી છે, જે બધા બાળકોને તો પ્રિય બની જ જવાનો છે, પણ મોટાને ભાવશે। સાથે મેંગોની ફ્લેવર છે એટલે બધાને ભાવશે। તો તૈયાર છે આપણો મિલ્કશેક। જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મળશું નવા વિડીયો સાથે। આવજો।